લે દીકરાઓ આવી ગયા તમે? હારું છું લ્યો, ક્યારની વાટ જોતી હતી તમારી. શહેરમાંથી આવતા આવતા બહુ વાર લાગે તમારે. હા મમ્મી આવી ગયા હો. જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ છો? બસ મજા છે બેટા. બા મેં પાણી પી લીધું છે, હું ગામમાં આટો મારવા જાઉં છું હો. આવતા વેત? હા બા. મમ્મીજી હું તમારી માટે મસ્ત સાડી લાવી છું. મમ્મીજી સાડીનું બ્લાઉઝ હું સીવી દઈશ હા તમને. મમ્મીજી સાડી બહુ ભારે છે, તમે જેવા તેવા બ્લાઉઝ ન સીવડાવતા, કોઈ સારા દરજી આગળ સીવડાવો ને. હા મમ્મી સાચી વાત છે રાધાની, તમે કોઈ સારા દરજી આગળ જ સીવડાવજો. ના મારી મોટી વહુ બહુ સરસ બ્લાઉઝ સીવે છે. મારી બે વહુ તો એટલી હોશિયાર મને મળી છે ને કે વાત પૂછોમાં હો. નાનકી તને ખબર છે, આ મોટી વહુ આગળ તો આખું ગામ બ્લાઉઝ સીવડાવવા આવે છે. હારા સીવતા હોય તો જ આવે ને. હા બા, તમને તો મારે સલાહ આપવાનું કામ હતું, પછી તમે જે ઠીક લાગે એ કરો. મમ્મીજી સાડી બહુ સરસ છે હાચે. હા બેટા હા. અરે બા તમે કેમ અહીંયા કામ કરવા આવી ગયા ખેતરે? ઘરે આરામ કરાય ને. લે મોટી વહુ બધા ઘરના કામ કરી નાખે, વળી પાછી ટાઈમ મળે ત્યારે સિલાઈ કરવા બેસી જાય, મજૂરોનો આ રોટલા ઘડીને મોકલી દે, બધા કામ કરી નાખે. પછી મારે ઘરે બેસીને શું કરવું? તો હું થોડીક અહીંયા મદદ કરાવું ને ખેતરમાં એમ. અરે બેટા, વહુ છે તો એવું થોડું છે કે વહુને જ બધા કામ કરવાના? એ કઈ થોડા ન કરશે? આ થોડું ઘણું આપણે કરવું પડે ને આપણું શરીર સારું રહે. અરે બા આ રાધા તો હતી ને તો ઘરના કામ એ કરી નાખત થોડાક. હું કીધું તારી રાધા? અરે આવી ત્યારની એક કપ ચાય નથી બનાવ્યો બોલ. આવી એવી તરત તારા ભાઈબંધો ને બધા પાડોશીઓ ને બધાને મળવા ગઈ બોલ. હા બા તો આટલા વખત પછી આવી એટલે જાવું તો પડે ને. જવાની ના નથી બેટા, પણ ઘરમાં તારી મોટી ભાભી છે એને પૂછવું પડે ને કે ભાભી તમે મારી હારે હાલો. એની ફરજમાં આવે બેટા. જો બેટા, મોટી વહુએ ક્યારેય આપણા ઘરને પારકું નથી માન્યું, અને રાધાને તો તે સીધું શેર જ દેખાડ્યું. એટલે એનો મતલબ ઈ તો નથી ને કે મોટી વહુને ઈ સાવ ગામડિયણ જ ગણે. મેં એને કીધું તું હાલ વાડીએ, પણ ઈ નો માની. એક વાત કહું બેટા, આ ઘરની આબરૂ કે ઘરનું ઢાંકણ એ છે ને આ વહુ જ કહેવાય. જે રીતે ઘરને ઈ રાખશે એ જ રીતે આપણું ઘર ઓળખાશે. બા આવી બધી વાતો છે ને એને સમજમાં નહીં આવે, કારણ કે શહેરમાં આવું બધું ન હોય. અરે ભગવાન, પરિવાર શહેરમાં રહેતો હોય કે ગામડે, પણ અંદરની લાગણી છે ને એને જેટલી તમે મોટી કરો ને એટલી મોટી થાય. બેટા એક વાત કહું, તારી બાઈની એક ભૂલ તો છે જ તે, ઈ મારા માટે સાડી લાવી અને મોટી વહુ માટે કાંઈ ન લાવી. અરે મોટી વહુ આ ઘરમાં રહીને અમારી બેયની સેવા કરે છે, તો એને અવગણના થોડી કરાય. તમારી વાત સાચી છે બા બાપુજી, મારે એને સમજાવવી તો પડશે જ, નહીતર રાધા જ આ ઘરની દિવાલ બનીને ઊભી રહી જશે. હે ભગવાન, આજે તો એટલી આળસ થાય છે કે હું સુઈ જ જાઉં. આ તો સુઈ જાવ ને, તમારે ક્યાં અહીંયા નોકરીએ જવાનું છે? રાધા આજે બપોરે તું રસોઈ કરી નાખીશ ને? તમે તમારું બનાવી નાખજો, અમારા બેવ માટે હું છે ને વઘારેલા ભાત બનાવી નાખીશ. સારું. અરે ના ભાભી, આજે રસોઈ તમે જ બનાવો ને, એવું કઈક બનાવો ને મસ્ત કે મજા જ આવી જાય. સારું. તમારી આ ટેવ છે ને મને જરાય ગમતી નથી. વાતે ને વાતે તમે મને ભાભીની સામે ઉતારી પાડો છો. મારા નથી જમવું એના હાથનું. અરે ભાભીના હાથનું એકવાર તું ખાતો ખરી, તને ખબર તો પડે કેવી રસોઈ બનાવે છે ભાભી. મને સ્વાદની સાથે કોઈ લેવા દેવા નથી, બાકી આ ગામડું ને આ ગામડાના લોકો. તને આ મોબાઈલ ને ગામડું જ દેખાય છે, બીજું કઈ દેખાતું જ નથી અહીંયા. માધવભાઈ, ઘરમાં ઘી ખલાસ થઈ ગયું છે, તમે ગામમાંથી ઘી લઈ આવી દો ને. હા ભાભી લઈ આવી દો. જોયું, એક એક કરીને આખા ઘરનું કરિયાણું ભરાવી લેશે તોય તમારી આંખ નથી ઉઘડતી. આ ઘી કેટલું મોંઘું આવે છે ખબર પડે છે તમને? તારા મગજમાં તો નકરું કેલ્ક્યુલેટર જ ભર્યું છે. આ વિદેશી બાબુ પણ ગામડે આવીને દેશી ગામડિયન થઈ ગયો છું. આ બગાસા ખાવાનું બંધ કર, અને ગામમાંથી છે ને કાકા આવે છે બેસવા. તમે મળી લેજો, બેસજો, મારે તો સુઈ જવું છે, ઊંઘ આવે છે. અરે બેટા, એ તો તમને જ ખાસ મળવા આવે છે, તમારા લગ્નમાં નહોતા આવ્યા ને એટલે.
આમ પણ એ કાકા 2 દિવસથી આવું કરતા હતા, પણ તમે હાજર ન હોય ને એટલે મેં એને ના પાડી. તમે મળી લેજો ને એને. મારે છે ને યોગા કરવાના હોય, કસરત કરવાની હોય, એટલે અત્યારે સમયસર સૂવું પડે. પિક્ચર જોવા જતા ત્યારે તો તને કોઈ દે આવું ન યાદ આવ્યું. હા તો ત્યાં તો હું છે ને એકાદું કામ બાકી રાખી દઉં ને તો પણ ચાલે. અને અહીંયા તમારા ભાભી આખા ઘરનું કામકાજ કરાવે છે મારી પાસે. આ તો બેટા તમે ક્યારેક આવો એટલે થોડો ઘણો લાભ તમારે દેવો પડે, બરાબર ને? અને વહુ બટા તમે આવો ને એટલી વાર જ એને શાંતિ હોય, બાકી તો આખા ઘરના કામ એને જ કરવા પડે. મમ્મી પપ્પા બેસો ને તમે. ના બેટા ઊભા છીએ થોડીક વાર. આ ફ્લેટમાં રહેતા હોય ને મમ્મી એટલે આખા ઘરનું કામ આ ન કરીએ કે થાકી જાય. કામમાં ભાગ લેવો પડે ને એનો તો વાંધોય નથી, પણ અહીંયા તો ખર્ચામાંય ભાગ લેવો પડે, એનું શું? અરે વહુ બેટા તમે આ ઘરના મહેમાન નથી, તમે આ ઘરના સભ્ય જ છો, તો બધું કરવું પડે, સમજ્યા? અને કદાચ ખર્ચો માંગ્યો હોય તો એમાં શું થઈ ગયું? તમે આ ઘરના જ છો ને, કઈ અલગ થોડી છો. કાઈ નહીં મમ્મીજી, રહેવા દો, હવે હું સુવા જાઉં છું. 1 મિનિટ વહુ, મારી વાત સાંભળો. જ્યારે ઘરમાં મહેમાન આવવાના હોય ને ત્યારે આવા અચાનક નિર્ણયો ન લેવાય. જુઓ તમે વાતમાં મોટી વહુને અવગણો છો ને એ સારું ન કહેવાય. અને ગમે ત્યારે એ જ કામ આવશે તમારે. અને મહેમાન આવતા હોય ને તો મહેમાનની હારે રહેવું પડે, બેસવું પડે, ચા પાણી નાસ્તો બધું કરાવવું પડે. કે તમને ઊંઘ આવે એટલે સૂઈ ન જવાય. ઘરના સભ્યો છે ને બધાને બેસવું પડે મહેમાન સાથે, સમજ્યા? તમે આ ઘરના વહુ છો. આગલા દિવસે બા તમે બેસો, હું મારા સિલાઈનું કામ છે ને એ પતાવી દઉં. હો હા બેટા પતાવી દે. જાણે કરોડોનું બિઝનેસ કરતા હોય ને એવું વર્તન કરે છે. આ કરોડોની નોકરી કરતા વિશેષ છે, એની આવડત છે. એની ઉપર તને કઈ શંકા છે? તને આવડે છે એવું કઈ? એ સિલાઈમાંથી એનો ખર્ચો કાઢે છે, ઘરનો ખર્ચો કાઢે છે, અને એને આવડત છે. એને ટાઈમ કાઢીને એ બધું સિલાઈ કામ કરે છે, સૂતી નથી તારી જેમ. એને આ શોખ પણ છે, એનો આ બિઝનેસ પણ છે. એટલે તારે તો કઈ બોલવાનું જ નહીં. તને કઈ આવડે છે? ખાલી બોલતા સિવાય, ફેશન કરતા સિવાય આવડ્યું કોઈ દી કઈ? સારી રસોઈ કે સારું ભરત ગૂંથણ કે સારું કોઈ મોતી કામ કે ભલે ને કાંઈ ન આવડતું તો સિલાઈ કોઈ દોરાથી હાંધતા આવડે છે? પછી કોકને કેવા જવાય. બા ભાભી ક્યાં ગયા? કેમ ભાભીનું શું કામ છે? કામ છે મારે. મને કહો ને, પણ હું હોઉં ત્યાં સુધી તમે ભાભીને શું કામ ચીંધો છો? અરે બેટા તારે લાયક કામ હોય તો તને ચીંધે ને. નહીં મને કયો કામ. તો સાંભળ, તારા પિયરમાંથી 25 જણા આવે છે અને રસોઈ કરવાની છે, અહીંયા જમવાના છે, બોલ. શહેરમાં આવતા હોય તો કેવું સારું કે આપણે બહારથી લઈ આવીએ બધું. અરે તમારા પિયરિયા આવે છે, 25 જણા આવે છે, કોને શું ભાવે શું નહીં તમને બધી જ ખબર હોય. બેટા માધવ, જે વસ્તુ જોતી હોય ને એ રાધાને લાવી દેજે. હો ભાભી હું શું કહું છું, તમે થોડીક મદદ. અરે શું બોલે છે તું? આ તને તો ભાભીના હાથનું ભાવતું નથી ને. ભાભીને એનું કામ કરવા દે અને તું તારું કામ કર, જા રસોડામાં. સાચી વાત છે, મારે મંદિરે જવું છે. હવે હું મારું કામ બતાવું. હા જાઓ. આ એક જ વાત મને નથી ગમતી, બધા એક થઈ જાય ને આપણું કાંઈ ન હાલે. સાંભળો રાધા વહુ, ઘીનો મોટો ડબ્બો ભર્યો છે, તમતાર જે શીરો લાડવા જે બનાવવું હોય બનાવો તમતાર. ભાભી આના ઘરમાં છે ને બધા આની જેવા જ નોંગ છે. અરે ભાઈ એવું ન બોલાય, મહેમાન કહેવાય. બધાના સ્વભાવ સારા હતા. હો હાશ બસ સ્ટેન્ડ કેટલું આઘું છે નહીં? મૂકીને હવે કેટલું ચાલવું પડે ઘરે જવા માટે. અરે આમથી તો કસરતનો કોકો ઘૂટતી હોય, હાલવામાં તને બળ પડે છે. હાશ ઘરે પહોંચે ને એટલે મારે તો સુઈ જવું છે. મને પછી કોઈ રાતે જમવાય ન ઉઠાડતા. અરે રાધા, જમ્યા વગર થોડું સુઈ જવાય? ઉઠીને જમીન પછી સુઈ જજે. અરે ભાભી તમારે તો આજે રસોઈ નહીં બનાવવી પડે, કેટલું બધું પડ્યું છે. પડ્યું જ હોય ને, કોઈ ખાધું જ નહીં. મેં તો કેટલું બધાને કીધું લ્યો રાધાએ બનાવ્યું છે, ખાવ. બધા કે ના. બસ હો માધવભાઈ, પછી આટલી બધી મસ્તી નહીં હારી. હાલો ને હવે ઘર ભેગા થાવ ને બાપા. ફોટા પાડી લીધા બેય તો સારું. હવે તમે પાછા બીજી વાર અહીંયા આવો ને ત્યારે સારા સમાચાર લઈને આવજો. હું એ જ વિચારતી હતી કે હજી સુધી મમ્મીજી આ કેમ ન બોલ્યા. માં છે તો આશા તો રાખે જ ને.
જેની પાસે આશા રાખવાની હોય ત્યાં જ કહેવાય ને. આ ઘરમાં છે ને મોટી વહુ છે, પેલા એને કયો, પછી અમારું વિચારજો. તને છે ને કઈ ખબર નથી, એટલે આ શબ્દ હવે તું બીજી વાર ન બોલતી. કેમ, શું થયું? વહુ બેટા, એ વાત નથી ઉખેડવી. માંડ દુઃખ ભૂલાયું છે ત્યાં પાછું ક્યાં ઊભું કરવું. એવી તો કઈ વાત છે જે મને નથી ખબર, મને કયો. તો સાંભળ, આ નોકરી ને અમારું પદ ને તને ગમે છે ને, એ ભાભીના પ્રતાપે. એક સમયે મારી પાસે એક પૈસો પણ નહોતો. ત્યારે જે કાંઈ એની પાસે ઘરેણા હતા ને એ બધા વેચી દીધા, અને સિલાઈ કામમાંથી જે પૈસા આવતા ને એ પણ આની પાછળ વાપરી નાખ્યા. હા, તો એમાં શું થઈ ગયું? થોડું ઘરમાં તો ઘસાવવું જ પડે ને. જ્યારે મારે ઇન્ટરવ્યુ દેવા જવાનું હતું ને તે પહેલા ભાભીએ સતત 4 થી 5 દિવસ બેસીને મશીન ઉપર કામ કર્યું હતું. હા, ન રાત જોઈ ન દિવસ જોયો, બસ કામ જ કરી રાખ્યું. હા, મારો દીકરો તો એમાં પાસ થઈ ગયો ઇન્ટરવ્યુમાં, પણ મારી વહુ ત્યારે ગર્ભવતી હતી. ક્યારે એનું બાળક પડી ગયું ને તેનું એને ભાન પણ ન રહ્યું. હાય હાય બા, પછી શું થયું? પછી ડોક્ટરે કહી દીધું કે હવે એ ક્યારેય માં નહીં બની શકે. સાચું કહું ને તો બહુ હિંમત વાળી છે મારી મોટી વહુ. ઘરને ટેકો આપવા માટે એણે એનું સિલાઈ કામ ન છોડ્યું અને હસતા મોઢે બધું સ્વીકારી લીધું. એના જેવી હિંમત રાખવી ને એ તમારા જેવાનું કામ નથી. અરે રાધા, કેમ? કાંઈ નહીં ભાભી, અમે નીકળતા હતા ને તો મેં કીધું બધાને મળી લઉં. ભાભી, પગે લાગુ, આશીર્વાદ આપ. અરે ખૂબ ખુશ રહ્યો ને અસલ મજાના સરસ મજાના કાનુડાની માં બનો. મેં પણ એવા જ આશીર્વાદ આપ્યા બેટા. ભાભી, તમે એક કામ કરો, તમારો થેલો ભરી લો અત્યારે. થેલો? કેમ? ભાભી, તમે છે ને અત્યારે અમારી સાથે આવો છો. તમે તમારા મશીનને અને આ ઘરને થોડીક શાંતિ આપો, અને તમે પણ છે ને ભાભી થોડીક શાંતિ લ્યો. રાધા, તને ખબર છે આ મશીન, આ ઘર, આ ઢોર ઢાખર, આ ખેતી બધો મારો જીવ છે. એવું લાગશે ને તો હું પછી આટો મારવા આવીશ. કાં બા? ના ના મોટી વહુ, એને કીધું ને ઠેલો તૈયાર કરો એટલે કરો. પછી અહીંયા બધું કોણ કરશે બા? કેમ, તમારી સાસુ તમને ઘરડી થઈ ગઈ લાગે છે? જોયું ભાભી, આને કહેવાય સાસુનો પાવર. બા ભાભી આવી જાય ને પછી તમે પણ આવો ત્યાં. તમે પણ એકલા હાથે કામ કર્યા છે, તમને પણ આરામ કરવાનો મોકો નથી મળ્યો. સાચું કહું રાધા, તું અહીંયા આવીને ગામડે ત્યારે મને તારી ઘણી બધી ફરિયાદો હતી, પણ હવે તું જાય છે ને તો મને ગમતું નથી. એ તમે જે કહો તે મમ્મી, પણ હું તો અહીંયા રોકાઈ નહીં શકું. હું થોડી ભાભી છું. અરે તું નાની વહુ બરોબર છો, તારે મોટી વહુ નથી થાવું. કેમ બા? હા બરાબર છે. જા આવે બે વહુ તમારા ઠેલા ભરો, અને હું જરીક રસોડામાં જોઉં છું સીટીયું ક્યારની વાગે છે. હાલ હું ઠેલો ભરું. હો, માણસની હોશિયારી છે ને એ માણસને ક્યારેક સચ્ચાઈથી અળગી રાખે છે, પણ હંમેશા માણસે માણસાઈને જ માન આપવું જોઈએ. પદ કે પ્રતિષ્ઠાને માન ન આપવું જોઈએ ક્યારેય. આખો પરિવાર મારો છે, જેવો છે એવો મારો પરિવાર છે, હું મારા પરિવારની છું, પરિવાર બધો મારો છે. એવી રીતે જો તમે મગજમાં રાખીને ચાલશો ને તો કોઈ દિવસ તમને દુઃખ નહીં થાય. તમે પોતે બધાને પોતાના માનશો એટલે બધા તમને પોતાના જ માનશે.